મનીષાબેન. હાય, વેલકમ ટુ રસોઈ શો. થેન્ક યુ. મનીષાબેન, અગેન આજે પણ તમારે મજાના સ્ટાર્ટર શીખવાના છે. દર વખતે નવું કંઈક લઈને આવો છો, તો આજના જે બે સ્ટાર્ટર્સ છે એમાં જે પહેલું છે એ શું છે, ક્યાંનું છે, શું ખાસિયત છે, એની ઘણા બધા ક્વેશ્ચન્સ છે. તેનો જવાબ આપી દઉં કે આજનું પહેલું સ્ટાર્ટર છે એક્ઝોટિકા ફ્રીટર્સ. ઓકે. અને આ પણ ઇટલીનું સ્ટાર્ટર્સ છે. અચ્છા. ઇટાલિયન ટેસ્ટ છે પણ થોડુંક સ્પાઇસી છે. અચ્છા. કોઈ પ્રિપરેશન છે એમાં? એટલે આમાં પાસ્તાને થોડું કુક કરવાનું છે અને બીજું ચોપિંગ છે. ઓકે. ઇન્ગ્રેડિયન્ટ્સ બીજા કયા લીધા છે? ફ્રીટર્સ માટે તો નોર્મલી આપણે કેપ્સિકમ છે, ઓનિયન છે, જે ટમેટો જે રૂટીન આપણા ઘરમાં મળી આવે છે એ જ લઈએ છીએ. ઓકે. અને પાસ્તા જેના અંદર એને ટોસ કરવાના છે એની માટે પાસ્તાને કુક કરીને રાખવાનું છે. ઓકે. સ્ટાર્ટ કરીએ તો? જરૂર. પહેલા છે ને આપણે એના અંદર ફ્રીટર્સ બનાવી લઈએ. ઓકે. ફ્રીટર્સના અંદર આપણને કેબેજ લેવાની છે. કેબેજ કેટલી લઈએ છે? કોબીજ? કેબેજ, કેપ્સિકમ અને અનિયન બધું મળીને 1 કપ. ઓકે. બહુ ઝીણું સરસ સમારેલું છે. હા, ઝીણું સમારેલું છે. પછી એના અંદર આપણને લેવાનું છે 2 ટેબલસ્પૂન ટમેટો. અને ટમાટર લઈએ ને ત્યારે એના અંદરના બીજ કાઢી નાખવાના છે. અચ્છા. હવે એના અંદર આપણને લેવાનું છે 1 ટીસ્પૂન ઝીણું સમારેલું મરચું, 1 ટેબલસ્પૂન કોરિએન્ડર, સોલ્ટ ટેસ્ટ પ્રમાણે. આને છે ને બરાબર મિક્સ કરવાનું છે અને પછી 5-1 મિનિટ સાઈડમાં રહેવા દેવાનું છે. એટલે એમાંથી વેજીટેબલ્સમાંથી થોડું પાણી છૂટું પડશે. એ પાણી કાઢી દેવાનું છે? ના, યુઝ કરવાનું છે. ઓકે, યુઝ કરવાનું છે. આપણે થોડુંક પાણીની રાહ જોશું અને વેજીટેબલ્સ થોડા સોફ્ટ થઈ જાય એની રાહ જોશું. ઓકે. હવે આમાંથી પાણી આમ દેખાય છે ને? હવે આના અંદર આપણે ફ્રેશ બ્રેડ ક્રમ્સ, ઓકે, જે ઘરમાં ઘણી વખત બ્રેડ વધી જતી હોય તો એનું મિક્સીમાં ફેરવીને એનો યુઝ કરશું. અચ્છા. કેટલા જશે આશરે આમાં? અરાઉન્ડ હાફ કપ તો જાય જ છે બ્રેડ. ઓકે. આમ વ્યવસ્થિત દરેક વેજીટેબલને કોટ થઈ જવું જોઈએ બ્રેડ ક્રમ્સ. થોડું પાણી એડ કરશું. સરસ બાઇન્ડિંગ મળી જોજો વેજીટેબલ્સ ને. હા, બરાબર મિક્સ થઈ ગયું છે. હવે તળી લઈએ. આ રીતે અનઇવન શેપના પકોડા ઉતારી લઈએ છે. અને બને ત્યાં સુધી નાના નાના જ ઉતારીશું. આમાં તમે જે ફ્રેશ બ્રેડ આવે છે એના જ ક્રમ્સ લીધા છે, તો એ લઈએ અને જે ડ્રાય ક્રમ્સ છે લઈએ તો શું ડિફરન્સ પડે? ડ્રાય ક્રમ્સ લઈએ ને તો શું થાય છે, બહુ પાણી એડ કરવું પડશે બીકોઝ એ ઇટસેલ્ફ બહુ ડ્રાય છે. ઓકે. અને ફ્રેશ બ્રેડ ક્રમ્સ આની સાથે મિક્સ કરશો ને તો મર્જ થઈ જશે. અચ્છા. બાઇન્ડિંગ એને પ્રોપર મળશે. ઓકે. હવે કાઢી લેશું. ઓકે. પાસ્તાનું રેડી કરી લઈએ. ઓકે. એની માટે 1 ટેબલસ્પૂન બટર લેવાનું છે, 1 ચોપ કરેલો ઓનિયન. હવે ક્યારે પણ કોન્ટિનેન્ટલ ડિશિસ બનાવીએ ને તો બટરને આપણે જનરલી ઓગાળીએ એ બધું નહીં કરવાનું, એની સાથે જ નાખી દેવાનું. ઓકે. અને આપણે કાંદાને ટ્રાન્સપરન્ટ રાખવાના છે એટલા માટે સૌથી પહેલા આપણે થોડુંક સોલ્ટ એડ કરી દઈશું. અચ્છા, એનાથી ટ્રાન્સપરન્ટ રહેશે. ઓકે. બ્રાઉન નહીં થાય. બટરમાં સંતળાઈ જશે એટલે ટેસ્ટ બહુ ફાઇન આવશે. આ ફાઇન ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે એના અંદર આપણે ટમાટર એડ કરું છું. અચ્છા. બારીક ચોપ કરેલું. અને એકદમ સરસ થોડું હાર્ડ હોય એવું લીધું છે. હા, આ ફાઇન થઈ ગયું છે. સાથે 4 ટેબલસ્પૂન ટમેટો સોસ. પછી થોડું પાણી એડ કરી દઈએ, થોડું ગેસ બંધ કરી દઈએ, પહેલા મસાલા કરી લઈએ. ઓકે. પછી અડધો કપ જેટલું પાણી, 1 ટીસ્પૂન ઓરિગેનો, 1 ટેબલસ્પૂન પેપ્રિકા. આ 2 પાસ્તા છે. ઓકે. એ 1 કપ લેવાના છે. રેડી કરીને 1 કપ. અચ્છા, કુકરમાં રેડી કરે છે? બિલકુલ. તને યાદ છે બધું? હા, યાદ રાખવું પડે ને, કારણ કે અમુક શોર્ટકટ હોય છે ને એ તો યાદ જ રહી જાય. મને નહીં, દરેક ગૃહિણીને રહી જતા હશે. પાસ્તા નાખી દઈએ અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ સોલ્ટ. ઓકે. થોડુંક હજી પાણી એડ કરશું. ઓકે. આવી રીતે મસાલા કર્યા બાદ એને ફક્ત 1 મિનિટ ઉકાળીશું. ઓકે. જો આવી રીતે એકદમ ફાઇન થઈ છે ને એટલે આપણે આ રેડી કરેલા ફ્રીટર્સ અંદર નાખી દઈશું.
ફાઇન રીતે એને મિક્સ કરી લેવાનું છે. ફ્રીટર્સ એડ કર્યા પછી કેટલું ગરમ કર્યું? જસ્ટ આમ એક મિક્સ થઈ જાય ને અને થોડું સૂકું થઈ જાય ને ત્યાં સુધી એને જ કરશું. સર્વ કરીએ. હવે એના પર થોડી પેપ્રિકા છાંટીશું, થોડુંક ઓરિગેનો છાંટીશું. પેલી ડુંગળીને જસ્ટ આમ શાર્પ વી કટ આપી અને એને સુધારી લીધું છે. ઓકે. અને એને ઠંડા પાણીમાં રાખ્યું છે? ઠંડા પાણીમાં રાખીએ છીએ. એકવાર આવી થાય પછીથી એ પરમનન્ટ આવી જ રહેશે? હા, એ બગડતું નથી, એવું ને એવું જ રહેશે. અને ગાજર પણ લીધું છે તમે? હા, ગાજરને જસ્ટ આમ નાનું ફ્લાવર બનાવ્યું છે. તો રેડી છે એક્ઝોટિકા ફ્રીટર્સ. અને શેની સાથે સર્વ કરી છે? અને કોઈ પણ સ્લેશિસ છે, ક્રિંચસ છે, વેલકમ ડ્રિંક છે એની સાથે સર્વ થાય છે. અને ઇટાલિયનમાં એક બ્રેડ છે ફોકાસિયા બ્રેડ, જનરલી એની સાથે જ આને સર્વ કરવામાં આવે છે. મહેમાનોને સર્વ કર્યું હોય પછી તો મહેમાન તમારા ગુણગાન ગાતા અટકશે નહીં. રીત લખી લો. એક્ઝોટિકા ફ્રીટર્સ બનાવવા માટે જોઈશે. ફ્રીટર્સ બનાવવા માટે ઊભી સમારેલી કોબીજ 2 ટેબલસ્પૂન, ઝીણું સમારેલું કેપ્સિકમ 2 ટેબલસ્પૂન, ઝીણી સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન, સમારેલા ટામેટા 2 ટેબલસ્પૂન, ઝીણા સમારેલા લીલા મરચા 1 ટીસ્પૂન, સમારેલી કોથમીર 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, બ્રેડ ક્રમ્સ અડધો કપ, પાણી જરૂર મુજબ, તેલ તવા માટે. પાસ્તા બનાવવા માટે બટર 1 ટેબલસ્પૂન, ઝીણી સમારેલી ડુંગળી 1 નંગ, મીઠું સ્વાદ અનુસાર, ઝીણા સમારેલા ટામેટા 1 નંગ, ટોમેટો સોસ 4 ટેબલસ્પૂન, પાણી અડધો કપ, ઓરેગાનો 1 ટીસ્પૂન, પેપ્રિકા 1 ટેબલસ્પૂન, બોઇલ પાસ્તા 1 કપ. ગાર્નિશિંગ માટે પેપ્રિકા, ઓરેગાનો, લીલી ડુંગળી તથા ગાજર. એક્ઝોટિકા ફ્રીટર્સ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં સમારેલી કોબીજ, મિક્સ કેપ્સિકમ, સમારેલા ટામેટા, ઝીણું સમારેલા લીલા મરચા, સમારેલી કોથમીર તથા મીઠું ઉમેરી મિક્સ કરો અને 5 મિનિટ રહેવા દો. તેમાંથી પાણી છૂટું પડે ત્યારબાદ તેમાં બ્રેડ ક્રમ્સ ઉમેરી મિક્સ કરો. હવે તેમાં પાણી ઉમેરી બરાબર મસળી મિશ્રણ બનાવો. તેના પકોડા બનાવી ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી ગરમ તેલમાં તળો. હવે એક પેનમાં બટર લઈ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી સાંતળો. તેમાં મીઠું, ઝીણું સમારેલું ટામેટું, ટોમેટો સોસ, પાણી, ઓરેગાનો, પેપ્રિકા, બાફેલા પાસ્તા, મીઠું ઉમેરી તૈયાર કરેલા ફ્રીટર્સ તેમાં એડ કરો અને મિક્સ કરો. બરાબર કુક થઈ જાય ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં કાઢી પેપ્રિકા, ઓરેગાનો ભભરાવી લીલી ડુંગળી અને ગાજરથી ગાર્નિશ કરી સર્વ કરો.